હે ગાઈઝ, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે હું જાઉં છું અંકુર બાજુ શોપમાં કાઇટ્સ અને દોરીનું અલગ અલગ કલેક્શન બતાવવા માટે કે કાઇટ્સની શું પ્રાઇસ છે, કઈ સાઇઝની શું પ્રાઇસ છે અને કેટલી ડિઝાઇનો આવી છે. આપણો કેમેરામેન લઈ દો મેં જોડે. ચલો હાલો નીકળીએ. હે ગાઈસ, તો હું આવી ગયો છું શ્રીજી સિઝનલમાં અંકુર. સો લાસ્ટ યર બી તમને મેં બતાડ્યા હતા, બહુ બધી વેરાયટીઝના પતંગો હતા, મોટા પતંગ, નાના પતંગ, ડિઝાઇનિંગવાળા. અને ફરી આવી ગયો છું. અંકલે શોપ મસ્ત ભરી દીધી છે, તમે જોઈ શકો છો બધી બાજુ. જુઓ. સો હવે અંકલે પૂછીને હું તમને બધાની પ્રાઇસ કહું શું છે. અને અમારો ફોન નંબર છે 93 28 28 70 61. સો હવે બધા પતંગની હું તમને પ્રાઇસ બતાડું, વેરાયટીઝ બતાડું. સો સ્ટાર્ટિંગથી આપણે જોઈએ શું છે. એનો તમને ભાવ પડશે 140 રૂપિયા કોડી આવશે. 140 રૂપીસ કોડી. હા, ફ્રેશ રામપુરના કારીગરનો માલ આવશે. આ લાડવા આ એ જ ભાવ આવ્યો? હા, એ પણ એ જ ભાવ આવશે. 140 રૂપીસ કોડી. પછી આ ઝાલરવાળા મેણિયા, આ ઝાલરવાળા આવશે. આ પણ અત્યારે ફેમસ કારીગરનો માલ છે, અમદાવાદનો સારામાં સારા વખણાય છે. છોટા ભીમમાં આવશે, આમાં આવશે, બધી વેરાયટીમાં આવશે. આમાં બી 5-7 વેરાયટી છે મોટી મોટા પતંગમાં. આની શું પ્રાઇસ છે? આમાં બી આખી રેન્જ આવશે તમારે 140 રૂપિયા કોડીથી માંડી 700 રૂપિયા કોડી સુધીનો માલ આવશે. સાઈઝ ઉપર ડિપેન્ડ હોય બધી પ્રાઇસ, એની ડિઝાઇન, એનો ક્વોલિટી અને બધા ઉપર ડિપેન્ડ હોય. આ નીચે ચીલ છે ને, આ મોટા ચીલ આવશે, અડદિયા ટાઈપ. અડદિયા ચીલ છે. આની શું પ્રાઇસ અડદિયાની? અડદિયામાં આવશે તમારે 200 રૂપિયા કોડીથી ચાલુ થાય 260 રૂપિયા સુધી. પછી આ પૂર્ણિયાની સાઈઝ આવશે મોટા. આ કોણિયા પતંગ આવશે. આમાં આ પણ તમારે ખંભાતમાં બનાવેલા કારીગરનો માલ આવશે. ચીલમાં આવશે. આની શું પ્રાઇસ છે કોડી? આ પણ તમારે આવશે 300 રૂપિયાથી માંડીને 450 સુધીની રેન્જમાં આવશે. આની રેન્જમાં તમને પતંગો મળી જશે કોડી વાઇઝ 300 થી 400 ની વચ્ચે. આ જેમ અંકલે કીધું. તો હું તમને જે કહેતો હતો, જે મારા ફેવરેટ કાઇટ છે, આ રહ્યા જુઓ. આ સ્પેશિયલ કારીગરના બનાવેલા પતંગ આવશે. અમદાવાદમાં સારામાં સારા 3-4 જગ્યાએ આ પતંગ મળે છે. એમાં આપણી એક જગ્યાએ અંકુરમાં મળે છે. આ બાજુ શ્રીજી સિઝનલમાં મળશે. શ્રીજી સિઝનલ મળે છે. અને અંકલ ખરેખર સાચી વાત કહે છે. મેં ખુદે તપાસ કરી છે આ પતંગની. મેં ખાસું સર્ચ કર્યું પણ આ પતંગ ક્યાંય નથી મળતી. ને હું જેવો આવ્યો એવું મને પતંગ દેખાઈ ગયો, એટલે આ પતંગ તો હું લેવાનો તો છું જ. તો આની શું પ્રાઇસ છે? આ તમારે પીસ ઉપર આવે છે. ઓકે. પણ 12 રૂપિયા પીસ આવે, 14 રૂપિયા પીસ આવે, 8 રૂપિયા પીસ આવે. સાઈઝ, ડિઝાઇન બધા અલગ અલગ. પ્લેન આવે, ડિઝાઇન વાળા આવે છે, એટલે આ પીસ વાઇઝ અંકલ સેલ કરે છે. ત્યાં જે સારામાં સારા કારીગર આવે છે જયપુરમાં, જોધપુરના, એ બધા કારીગરનો માલ છે. આ મેટલમાં આગળ તમને કહ્યું એમ અલગ અલગ ડિઝાઇન વાળા, અલગ અલગ કલર્સમાં. જેને આપણે 3 ડટ્ટાવાળી છત્રી કહેવાય છે. 3 ડટ્ટાવાળી છત્રી અહીંયા અમદાવાદમાં ફેમસ છે. આ અલગ અલગ કલર્સમાં, અલગ અલગ ડિઝાઇન્સમાં. 3 ડટ્ટા આવે. જેમાં આપણે જનરલી સિંગલ ડટ્ટો આવે પતંગમાં, આમાં 3 ડટ્ટા છે. તો આ બી કોસ્ટલી હશે. આની પંજાબ વાઇસ મળશે ને? તો હા, આ પંજાબી કારીગર બનાવે છે આના. અચ્છા. અને હવાની અંદર એકવાર ગયા પછી આ પતંગ કોઈ કાપી નથી શકતો. અચ્છા, એવી પતંગ આવે છે. બેસ્ટ ક્વોલિટીની પતંગ છે. કારીગરનો માલ. ઓછી હવામાં બી તમારે ચડી જાય એવા પતંગ આવશે. એની શું રેન્જ છે આની? આ રેન્જ નંગ પીસ ઉપર આવતા હોય છે. ઓકે. 20 રૂપિયા પીસ, 25 રૂપિયા પીસ, 50 રૂપિયા પીસ. આ અડદિયા ગોળ કહેવાય. આ અડદિયા ચીલમાં છે. આ બધા કારીગરનો માલ આવશે. આ શું આનું કોડીનું? એ આવે તમારે 220 રૂપિયા કોડીથી ચાલુ થાય. 220 વાળા છે. આનાથી થોડાક ડિઝાઇનમાં આવે, એ કલરમાં આવે, શેપમાં અલગ અલગ આવે. 220 થી તમારે 320 સુધીની આવે રેન્જ. આ પણ એમાં આવી ગયા. અને આ પંજા રોકેટ, આ રોકેટ આખી આ રોકેટ કહેવાય ડિઝાઇન વાળા. ઓકે. એ ડિઝાઇન વાળા રોકેટ તમારા આ પીસ ઉપર આવે. 30 રૂપિયા પીસ, 40 રૂપિયા પીસ, 50 રૂપિયા પીસ. અને આ મોટી મોટી પતંગો જે આખિયા કહેવાય, આખિયામાં ચાંદ, મોટી મોટી સાઈઝના આવશે. જુઓ તમને બતાવો.
આ સાઈઝના આવશે મારી જોડે, જોઈ લો તમે. જો આ મોટી સાઈઝનો પતંગ છે, નોર્મલ જે ચીલ કહેવાય એના કરતા મોટો. ચીલ જનરલી આટલે સુધી ચીલ આવે, આ મોટો પતંગ છે આ વ્યવસ્થિત. મોટી સાઈઝમાં આવશે. આની શું રેન્જ છે? આ રેન્જ આવે 30 રૂપિયા, 25 રૂપિયા, 40 રૂપિયા પર પીસ રીતે વેચાશે આ બધા. 150 નો પંજો, 200 નો પંજો, 350, 400 નો પંજો, સાઈઝ ડિઝાઇન એ પ્રમાણે. પછી આ પ્રિન્ટ છે અને પેલા જોડેલા પતંગ આવશે. જો રંગીનમાં જે આવશે, ઓકે, જોડેલા પતંગ આવશે. આ જોડેલા પતંગ આવે, આમાં પ્રિન્ટ ના આવે. આ તમારે જોડેલા કારીગરનો માલ આવે, બે બાજુ સરખું દેખાય. એન્ડ અહીંયા આગળ જુઓ અંકલે મૂક્યા છે જે નાના નાના જે ડિઝાઇનમાં. તમારે કોઈ શોપ હોય કે રેસ્ટોરન્ટ હોય તો ડેકોરેશન માટે આ બધા હોય છે. આની શું છે, એકનું શું પ્રાઇસ છે? તમારે પેલા ભગવાનના મંદિર માટે, પછી શોરૂમમાં પેલા ડેકોરેશન કરવા માટે લઈ જતા હોય છે આ પતંગો. બરાબર. સ્ટાન્ડર્ડ એમને પોતાની જ બ્રાન્ડની ફિરકીઓ છે, શ્રીજી બ્રાન્ડની બનાવીએ છીએ આપણે. આ કેટલા હજાર વાર છે? આ 2,500 વાર આવશે. 9 9 તાર 2,500 વાર આવશે. આની જે શું price અત્યારે રૂટીનમાં 90% પબ્લિક, જે 90% જે કસ્ટમર હોય છે આ 9 તારની જ ફિરકી પસંદ કરતા હોય છે. 2,500 વાર, 5,000 વાર. 2,500 નું ચલન વધારે છે 90%. હા, બાકી 10%માં 1,000 વાર અને 5,000 વાર પસંદ કરતા હોય છે. આ શું વજનમાં હલકી લાકડાની આપણી ફેન્સી ફિરકી બનાવીએ છીએ આપણે બરોબર. અમદાવાદ ખાતે. મોટી તૂટી જાય તો વધારે દોરી વેસ્ટ જતી. હા, આમાં તૂટવાના ચાન્સીસ ઓછા. લાકડાની ફિરકીમાં બનાવીએ છીએ, હા, પ્લાસ્ટિકમાં નથી બનાવતા, કારણ કે લાકડાની ફિરકી જ વધારે સારી ચાલતી હોય છે. આ 3 તવા પતંગ કહેવાય. 3 તવા પતંગ આવશે ફૂલ સાઈઝમાં. બાજ કહેવાય, બાજ પક્ષી જે આવે ને આપણું પોળા હોય ને, પક્ષી હા. કેવા પોળા હોય, બાજ પક્ષી. આ ઓછી હવામાં બી ચડી જાય અને આ એકવાર હવામાં ગયા પછી આને કોઈ કાપી નથી શકતું. અને ફૂલ હવામાં સારી દોરીથી ચડાવો તો તમારા પેચ બી વધારે કાપે. હા, તમે 18 તાર અને એની ઉપરની જે દોરી હોય 16 તારનો આમાં દોરો વપરાતો હોય છે. 16 તારનો એ પ્રમાણે આમાં કામ થાય છે. એ આવે છે. આ બી 2,500 વાર. હા, 2,500 વાર આ ફિરકી આવશે. ફિરકીની શું પ્રાઇસ છે? આમાં રેન્જ અલગ અલગ છે. તમારે 450 થી 850 સુધીની રેન્જમાં આવે છે. એટલે એમાં દોરો સાદો દોરો આવે, પછી થોડી ક્વોલિટી સાંકળાનો દોરો આવે, વર્ધમાનનો આવે, વર્ધમાનનો 24 કેરેટ દોરી આવે, વર્ધમાનની આવે. રીલ વાઇઝ અલગ અલગ હા, પ્રાઇસ છે. સાંકળાની 24 કેરેટ દોરી આવે છે, આમાં વપરાતી હોય છે. એ તમારે 450 થી 850 ની 2,500 વાર આવતી હોય છે તૈયાર દોરી, સારામાં સારી વ્યવસ્થિત. પછી એનાથી પ્રીમિયમ દોરી તમે જાઓ તો વર્ધમાનની બીજી ટિટાનિયમ દોરી આવે છે, પ્લેટિનમ પ્લસ આવે છે, 900,000 ની આજુબાજુ વેચાતી હોય છે. ટેલરની ક્વોલિટી વાઇઝ હા, ફિરકીની પણ આ શું આપણા મધ્યમ વર્ગને પોસાય એ પ્રમાણેની આ ફિરકી છે. બધા દરેકને પોસાય. હા, રિઝનેબલ રેટથી વેચાય છે. પતંગ બી એકદમ સારામાં સારા કારીગરના બનેલા આવશે. આની શું પ્રાઇસ છે પાવલાની? આ અડદિયાની સાઈઝ કહેવાય. અને આ જે પાવલો કહેવાય એ મોટો પાવલો છે. એમાં આનથી મોટા પણ આવે છે, એનથી મોટા પણ આવે છે, પણ અમે મીડિયમ સાઈઝ. હા, આ વધારે ચાલે છે. હા, જે રેગ્યુલર સાઈઝ જે ચાલતી હોય છે ચીલની અંદર એ અમે બનાવેલા છે. આની શું રેન્જ છે? હા, આ 200 ની રૂપિયા ડઝન, 200 રૂપિયાની આપણે કોડીમાં વેચાય છે. અને ફટાકડા બી અંકલે રાખેલા છે, કારણ કે ઉત્તરાયણમાં લોકો 6-7 વાગ્યા પછી રાત પડે એટલે ફટાકડા બી ફોડે છે. ફટાકડાની મોટી મોટી આઈટમો છે. ઉપર બધા ફટાકડાનું કલેક્શન છે. આ બધી પતંગોમાં કિન્ના બંધા છે, કારણ કે આજકાલ દરેક વ્યક્તિ હા. એટલે બિઝી હોય છે કે એમને કિન્ના બાંધવાનો ટાઈમ મળતો જ નથી. પહેલા તો 13 તારીખે રાત્રે આખી રાત બધા જાગીને કિન્ના બાંધતા હતા, રાત્રે પણ ભજીયા ખાય. હા, પણ હવે એવું નથી પહેલા જેવા. ત્યાં ચકતા બી નથી પહેલા જેવા પતંગો. ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓટોમેટિક ફિરકી જુઓ, જોઈ લો. ઓટોમેટિક ફિરકી એમાં 2,500 વાર દોરી આવશે. 9 તાર 2,500 વાર આરામ સારી દોરી આવશે. અહીંયાનું બટન આપેલું છે. આ બટન આવશે. અહીંયા બટન આવશે. અહીંયાથી તમે આમ ચલાવી શકો. વીંટી હોય તો વીંટી શકો, દોરો છોડો તો દોરો છોડો, ખાલી આમ ઘુમાઈ દો તરત દોરો બી છૂટે. અને પ્રીમિયમ દોરી આવશે આમાં. હા, જેને ઢીલ ના આવતી હોય, પીટવાનું બહુ જોર આવતું હોય એના માટે બેસ્ટ છે આ ફિરકી. સારામાં સારી ફિરકી આવે છે. આની શું પ્રાઇસ છે ફિરકીની? આ ફિરકી આવશે તમારે 2,500 રૂપિયાની આવતી હોય છે. અને બીજી એક સાદી દોરી પણ આવે છે આમાં, એ તમારે 2,100 રૂપિયાની આવે છે. અને સારી વાત એ છે કે મેડ ઇન ઇન્ડિયા છે, ચાઇના નથી. અહીંયા લખેલું બી છે જુઓ. અને અમદાવાદમાં જ બને છે. મેડ ઇન ઇન્ડિયા 100%. સારામાં સારી વ્યવસ્થિત
તમે અહીંયા નજર નાખો છો. નાનીથી લઈને મોટી ફિરકી સુધીનું બધું કલેક્શન છે. પતંગોનું બી કલેક્શન છે. જય સ્વામિનારાયણ. અમારું દુકાનનું એડ્રેસ છે, દુકાન છે શ્રીજી સિઝનલ 8 અભિષેક કોમ્પ્લેક્સ, અંકુર, નારણપુરા, કામેશ્વર મહાદેવની પાસે જ છે. અહીંયા આગળ દુકાનોમાં 7-8 દુકાનોમાં અમારી મોટી દુકાન છે. 25 વર્ષ જૂની પેઢી છે અને વસ્તુઓ વિશ્વાસપાત્ર જગ્યાએથી જ મળશે તમને. સારી ક્વોલિટી બેસ્ટ અને ઓરિજિનલ વસ્તુ મળશે.